દેશમાં એક સમાન ટેક્સ માળખું ઊભું કરવાની કવાયત એટલે જીએસટી કાયદો. આ બિલને લોકસભા અને રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી છે. જોકે હવે રાજ્યોની વિધાનસભા દ્વારા આ બિલ પસાર કરીને સમગ્ર દેશમાં જીએસટી કાયદો 1 જુલાઈથી અમલમાં આવશે. ત્યારે ગુજરાત વિધાનસભાના એક દિવસના વિશેષ સત્રમાં નીતિન પટેલે આ બિલને રજૂ કર્યું તો કોંગ્રેસે બિલને સમર્થન આપવાની વાત કરી. વેપારીઓને અન્યાય થશે તો જરૂર વિરોધ થશે તેની ચીમકી પણ ઉચ્ચારી છે. જીએસટી વિધેયકનો હેતુ, જોગવાઈ અને ફાયદા વિશે જાણકારી મેળવીએ તો આ કાયદો ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક 2017 કહેવાશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય વેપાર અને ઉદ્યોગ સ્પર્ધાત્મક બનાવી શકાશે. જીએસટી કાયદો અમલમાં આવ્યા બાદ 54 ચીજવસ્તુઓના ખરીદ વેચાણમાં વેરા પર મુક્તિ મળશે. જેમાં હૃદયના વાલ્વ, અનાજ, કઠોળ, ઘઉંનો લોટ, શાકભાજી, છાશ, દહીં, લસ્સી અને વિદ્યુત ઉર્જા જેવી 54 ચીજવસ્તુઓના વેચાણ ખરીદ વેરામાંથી મુક્તિ આપવાની જોગવાઈ કરાઈ છે. બીજી તરફ 87 ચીજવસ્તુઓ એવી છે કે જેમાં વેરા લેવાની જોગવાઈ કરાઈ છે. જેમ કે સોનું ચાંદી, રાસાયણિક ખાતર, ખાદ્ય તેલ, મધ, સિમ કાર્ડ અને મીઠાઈનો સમાવેશ થાય છે. 87 ચીજવસ્તુઓ પર 1 થી 20% સુધીનો વેરો વસૂલાશે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ભાવમાં ઘટાડો થશે. એર કન્ડિશનર, ઓવન, ફ્રીજ, વોશિંગ મશીન થઈ જશે સસ્તા. ખિસ્સા પર ભાર પડશે તેની વાત કરીએ તો ચા, કોફી, ડબ્બાબંધ પ્રોડક્ટ 12% સુધી મોંઘી થશે. મોબાઈલ બિલ, ક્રેડિટ કાર્ડનું બિલ પણ મોંઘું બનશે. જેમ્સ એન્ડ જ્વેલરી પણ મોંઘી થવી નક્કી છે. રેડીમેડ કપડાં પણ મોંઘા બનશે. જો કોઈ બિઝનેસ બે રાજ્ય વચ્ચે હશે તો તેના પર આ ટેક્સ લાગશે, જેને કેન્દ્ર સરકાર વસૂલીને બંને રાજ્યોમાં બરાબર વહેંચી નાખશે. જીએસટીમાં 3 પ્રકારના ટેક્સ વસૂલાશે, જેમાં પહેલો ટેક્સ હશે સીજીએસટી એટલે કે જીએસટી બિલ, જેને કેન્દ્ર સરકાર વસૂલશે. બીજો ટેક્સ હશે એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટી, જેને રાજ્ય સરકાર વસૂલશે. અને ત્રીજો ટેક્સ આઈજીએસટી એટલે કે ઇન્ટિગ્રેટેડ જીએસટી. જીએસટીના આ અમલના પગલે કેન્દ્રીય વેચાણ વેરાની આવકમાં મોટું નુકસાન થવાની પણ સંભાવના છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા શરૂઆતના તબક્કે રાજ્ય સરકારને થનાર નુકસાનની ભરપાઈ કરશે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ.